તા ઝૂમ કર્યો લે પણ મને તો દેખાવ થઈ આઈ લાવ મારી પાસે ઉપર થી કરો છો એટલા ખાના માં છો ને એમ રોજ ઓય ઈ તો કાસ ઓલા પણ સડી જા જમરોડી માથે સડી જા સડી જા તો ઓકે દીકરા હું પૈસા દેખાડું તોય મને સાઈન લો નથી કરતા હા ઓવર પકડો સંડા કો મુસન બોલ પકડો આલી ગયો વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. ને આજે આપણે અચાનક વિડીયો બનાવવાનો થઈ ગયો લાગશે પણ આવશે મજા એ પાછો મસ્ત વિડીયો બનાવવાનો થઈ ગયો છે. મારા પપ્પા રસ્તામાં બેઠા તમને દેખાડું જરા તો આપણે કેમેરા તો રાખીને ઘડી બોલશું નહીં અને આમ છે એ જો આમ છે આમ મારા વાલા આમ હતું એટલે છે ને આપણે ઢીંઢીણ કરવાનું કારણ કે મારા પપ્પાથી બીક લાગતી હોય કે એટલે અને સમજો કે મજા આવી છે તમને વિડીયોમાં રહેજો ખાસ કરીને વિડીયોમાં રહેજો તો મજા આવશે. ફેમિલી હું છે ને મસ્બે પહોંચી ગયો પછી અહીંયા એન્જિનમાં કામકાજ શરૂ છે. સૌદી બે ટ્રાય મારે છે તો વ્યવસ્થિત કરે છે અને હિતલબેન કુરજી અને ધનજી અહીંયા ટ્રીપમાં વાહ વાહ અને સેજલબેન લે માતાજી બને છે મહાકાળી મસ્ત બસ ને વધારવાનો હે ગાઈસ અમારે આ મસ્ત બસ ને ટ્રીપ કરવા શરૂ થવાનો છે એટલે કે ફેરા કરવા કેમ છે એની જેમ મશીન ફરવા માટે મશીન સર્વિસ કરવાનું છે. મશીન રિપેરિંગ કર્યું કે તો ઈવડે એમ કીધું કે આ મશીન તમારે પાણીમાં મસબો કરીને સર્વિસ કરવું પડશે ત્યાં સુધી સર્વિસ થાય નહીં. તો અત્યારે હવે જો મસબો કેટલું કીધું ખબર છે કોઈ બાપ 48 કલાક સુધી હકારવાનું એક જ તારું 48 કલાક એટલે કેટલું છે બાપ 2 દી કીધું 2 દિન 2 રાત એક તારું પાણીમાં ગેરમાં મસબો નાખીને હકારવાનું તેવા સર્વિસ થાય. અને અહીંયા ઓય સેજલ હરખા સટાડે મંદિર છે ને ઓલું સાઉન્ડ મન ના પગે લાગવાનું વાહ નાત પૂગી દઉં આપણે વાહ અરે વાહ અરે વાહ કોઈ ન કરે ને એમ કરવાનું ચાલુ વાહ આઈ લગાડ દે અધર બેગ જાય નહીં આંગળી તો નોખી દો સમજો આંગળી નોખી રાખીને અધર રાખની છે ઊભી રહે એક સેકન્ડ ઊભી રહે અહીંયા ને અહીંયા એમ રાખો બે સાઈડ તો યાર બે બાજુ એક મંજો હા યા અરે ઓકે સટી જાવ અરે વાહ મે બેન ગાડો નતો લગાડો પપ્પા ઈલા પપ્પા આપણી મોટી બેન મે ગાડો નતો લગાડો મોટા મોટા હે બહુ તમારા હાથ મોટા હો ભાઈ ઉપડી ગયો છે લગાડો તો ગઈ હાલો તો એક મસ્ત મજાનો સીતારામ કા દો સીતારામ કા દો કંકુ બહુ મસ્ત હે મારા રાહાઈ બે દેવું હતી કાલ સકાળમાં તો શરીમતમાં રાહને એટલે તમારે કઈ વાંધો આવવાનો તો સેટ નહીં એક નંબર કામ થઈ ગયું કા હાલો તો વધાવાઈ જાય ને હા અરે હવે એક વખત ઉધઈ નાખું આ બધા સાઈન લાઈનો કરો ને આલો ભાઈ બધા પૈસા દેતા હતા 10-20 રૂપિયા આછી વાત છે ને આછી વાત છે સાઈન લાખો મિક્સ કરો મિક્સ પાડો તો મળવું જોઈએ ને ગાઈસ આમ છે. હાલો ફેમિલી તો હવે આવડા છે ને સાઈન લા બેન્ડલા કરે હે આ ટોપી તો મારી હતી એવું લાગ્યું મને બોલ યે લે આને વાહ એ વાહ અરે વાહ સો યુ ગાઈસ વાહ વાહ એ ફૂલ ની ફૂલની પાકડી તો કોક આપો કઈક હમરી પાસે દેખો ગઈ હા મને કોઈ કરવાનું છે સાઈન લો નહીં ને ભૂલી જા ને મારા દીકરા હું પૈસા દેખાડું તોય મને સાઈન લો નથી કરતા હોય ગાઈસ હા કરો વાહ અરે વાહ ગાઈસ આલ્યો બે બેનો દો દો ભાઈ 50-50 કરો નો બે ને બરાબર ને હા યા અને છે ને ફેમિલી મશીન શરૂ થઈ ગયો હે મારે આઈલી દેખાડું તો ભાઈ સેજલ ઊભી રહેવા દે તો હા ઓ કરવા જવાનું છે કુરજીભાઈ ની કોમેન્ટ આવી તમારો ચોખ્ખો ઉભો રહો સાચી વાત છે કે ખોટી વાત કેમ કોમેન્ટ માં કીધું કોઈ કેમ ખુદી વે એમ ખુદી દે લો ગાઈસ
ચોખ્ખો ઊભો ભલા મને ઊભો ચોખ્ખો કોને સોટે મારી દેવાનું બાકી સોટે નહીં પાછો લે હાલતું ફાલતું ચોખ્ખો નહીં મારા વાલા ઊભો ચોખ્ખો સોટો એટલે બહુ મુશ્કેલીના કામ છે બાકી આ મસબાન ઉતારવાનું છે પાણીમાં આપણે એટલે કે દરિયામાં ધબ ચબાટી ધબ બબાટી બાકી આજમાં નહીં ઉતરે પણ હવે તો ખાલી હવે તો ટેસ્ટિંગ કરવાનું છે પાછું પંખો પર તો કઈ હાલો ફેરો ધંધા કરે તો ફેરો ફેરો હા રિવેશ ફેરો રિવેશ ઓકે હાલો રેડી ગેરમાં નાખીને જોઈ લીધું આગળ હાલે અને પાછળ હાલે પછી મશીન રેડી ઓકે મશીનમાં અવાજ કેવો છે મશીન કેવું લાગ્યું જોવામાં સાઈના મશીન હા સાઈના મશીન છે મેં કે બાપ પછી ભાગે ને મસબો ને હવે પોર આ મસબો એટલે કે આ બોટ ગુજરાતી પછી એમાં બોટ પોર ભાગી અમે હોનાનો મીણો તોડાવ્યો ભાઈ રોકડી આ મસબો આખવાનો હોનાનો મીણો લીધો હે આવડે કેટલા કરોડનો છો ભાઈ હવે તો કરોડમાં ચાલુ છો ને લાખોમાં તો 150 કરોડનો 150 કરોડનો છો છે ફેમિલી તો મેં આ દોરી વીટેલી છે આ ભાઈ કહે છે કે 5000 નો અને દોરી વીટી દીધી છે કેમ ખબર કે હાથમાં કાટ ન ફૂટે અને મજા આવે પકડવાની લહરેની એવું ને સરસ હાલો કૌશિકભાઈ ધનજીભાઈ તો કૃપયા કરીને તમારે ઘર બાજુ આવવાનું છે કોઈને ચાલો તો ધનજીભાઈ સપલા નથી તમારા સપલા થઈ જા હે બાબા કિલો લે લે બોલો ગાઈસ આવું છે ભાઈ અને ચાલો હા વાય બાપા ઈ હું એટલો બધો ટોક રાખવાનો આરે 48 કલાકમાં કેટલા તોડે કેટલા હારાડી કોને ખબર બરોબર છે 48 કલાકમાં જોહે તો ખરા એટલે એ તમે રાખશો ભાઈ એટલે હાલો લેવલ ટોક છે અનલિમિટેડ બગાવેલ છે મોવાથી એક ગાડી આવી ગઈ છે એમાં લાવેલા છે 5 ઓય બાપા એટલે બધા હા બધાય તોડીને ફરટ આવજે કરવું હે બધાય તૂટે નહીં પણ તોય રાખવા હારા કા નાના મોટી માપ હોય બધું ચેક કરવા માટે બધા રાખેલા છે ને આમ તો વધારે હોય ગમે ત્યારે દરિયામાં કામ લાગે ને એક વસ્તુ સમજો કે કઈ ફટો તૂટી જાય તો ડાયનામોનો તૂટ્યો હોય તો પાવર નો કાઢે પછી ઓલી પાણી દેવાની પંખડીનો તૂટ્યો હોય તો પંખડી મતલબમાં પાણીનો લે તો મશીન ગરમ થઈ એટલે તરત બંધ થઈ જાય પાણીવાળું એન્જિન આવે આમાં તો દરિયામાં છે ને કોઈ એમ ન કહે હાલો મારો 8 વસ્તુ તૂટી ગયું મને અંબાઈ દો એમ ન કહીએ કે એમ અંબાવી કોઈ ન જાય એનું કારણ એ છે કે એમ અંબાવાય ભેગું ન થાય બાકી પગી જશું ઘરે અને હું કૌશિક જાય છે તા ઘરે મારા ઘરે હો થોડા ખોલો મારું ઘર ત્યાં છે દેખાડો મિત્રો આગળ આગળ હાલો જોયું ગઈ અમે મારા ઘરે જાય જોઈ એમાં નેન્સી બેન ફોનમાં જોવે છે અહીંયા તમે જુઓ મિત્રો અને ઓ માય ગોડ હાય આ મારું ઘર હશે ભાઈ હા અમારો છોકરો અહીંયા મારો છોકરો છે એટલે આ મારું ઘર છે પાકું છે તમે અહીંયા પૂગી જશે સાઈડ લા કરી લે કેવલ તને સાઈડ લો કર્યો હે તો આવડા ના હતા કૃષ્ણ ના હતા ને સાંડલો કે એકટેલું કરેલું હતું પણ આને નાતે બગાડી બસ હાલો આ તમારી ચેનલ નો વિડિયો હાલે છે કઈક કોબિયા વેણ એવું છે તો શું કહેવાય કે હું બનાવું છું રસોઈ હાંસ પડી ગઈ છે અત્યારે અને ભૂખ લાગેલી છે ને એટલે રસોઈ બનાવવાની છે ઈલા અને મસબા વધાયો તો તમે આવ્યા નહીં બહુ કેવો તો મારી પાસે શકે પણ સમય નહોતો એવું છે ને વિડિયો Time બનાવ નહોતો એટલે. વિડિયો બનાવવાનો ટાઈમ નથી આય બિસ્કુટ પાડી દીધું તારા ઢીંગુ બહુ ખતરનાક છે અઘરી વિકેટ ખતરનાક કરવો પડે એને. માં ખતી થોડો ખતરનાક કરવો પડે એને એવું છે તો જુઓ કેમ એ ઢીંગુ ઢીંગુ આલે એ રંબે ત્યાં સુધી સારું લાગે પછી તમને ખબર છે ને પાછું કવર આવતી વા કવર અત્યારે પછી બહુ ગોબરાવે તો હમણાંથી તો સારું છે કોઈ નજર પાડતા નહીં ગાઈસ કાક ટંટણિયા એ લાપડા કઈ એક ઉપાધિ સડી છે અમારે અહીંયા જાવ ને ત્યાં જાવ ને અહીંયા જાવ ને ત્યાં જાવ ને કઈ ખબર જ નહીં પડતી હેલ યાક સેવી હાલે એવી રીતનું હતું મેં તમને જણાવ્યું કેવું લાગ્યું મારા વાલા કોમેન્ટમાં કહેજો ખાસ કરીને ને હજી પછીની વાત પછી જોઈએ છે એટલે અમારે છે ને ભાઈ કેવલભાઈ જવો તમે લે
પાછો એમની ઝાડવામાંથી સડી ગયો યાર. તમે જોઈ શકતા છો મિત્રો. માર ઠેકડા. અહીંયા વાહ વાહ. હા લે લે. क्या प्लान है तुम्हारा? प्लान क्या है रे बाबा? लो काहीतरी છે એ લખ્યાસ તો ને. એ ખાસવાની નથી ખબર પડે તને. હે હે હા હવે આનો વારો હોય. હાય અરે લે અને ખેસવાનો દે બેસી છે ઓય ખડ પણ ગમે ત્યારે આપણે ઝાડવા હોય કે સોપેલા તો એ ખેંચી રાખે એટલે આ એવા બંધ કરજો ખેસવાના નકર માર ખાગો પછી કતર ની કે જૂની પપ્પા તેમ ઓલા પણ સડી જા તમે રોટી માથે સડી જાલ સડી જા જો ગઈ એમને એવડે એવા છોકરાને જેમ કે એમ કરે વિચાર કરો. થોડો ઘરે બી આવો થોડો. ચાલો ફેમિલી એવી રીતનું છે. હવે એને ખુશમાં ખુશ થઈ ગઈ અને ઓલાને મેં એમ કીધું જમરૂખની માથે સડી જા તો એની માથે સડી ગયો. ઘરે હાલ તો ઘરે ન આવ્યો. ખેસ તો ખેસ થોડું કીધું કરે પણ મોટા છે ને પછી જ ન કરે. એવું થાય ને તો ને હું એમ કહું તમને એક સમરૂખ છે સામે હું ફાળી દીધું મોટું છે. તા આમ જો અહીંથી ઝૂમ કરો દેખાય. ઝૂમ કરીને આવવા દો. તા ઝૂમ કર્યું લે પણ મને તો દેખાવ થઈ આઈ લાવ મારી પાસે મોબાઈલ લાવ. હું ઝૂમ કરું. તા અહીંયા ઝૂમ કરો ને હાલો એમ એના એન પાણી સાહેબ તો તા છે આ વૈશ્યમાં ઓલું કાગળ છે ના લઈ જાવ ઝૂમ કરવા. ઝૂમ કરવાનું કાગળ છે ના લઈ જાવ. સમજી રહ્યો પેલા કાગળ પાસે આમ જોવાનું જો મોટું સફર ખાલામાં નજર આવડે દેખાય. હું હાથ નાખું કે દેતા કોઈ તો યસ હું કહું અહીંયા છે જો ઓય માર બાપ ના ઉપર માથે સ્થિર હતી ને કે એક નહીં આમાં મારી ડોકરીને ગળે આમ વાત તારીખ એમને ઝૂમ કરીને બતાવો પેલા આહા છે કઈ સમરૂપ છે જ ને પાકલ જ છે. આવડું આ હમ આ અહીંયાથી આવડું આ તો આમ છે ઓય બાપા આ તો ઓલ પર છે. ઓય બડી આલે આને ની હજી છે હાલે એટલે હવે તો ભાઈ બહુ કરી હોય યાર તાં છે જરૂર ના આ હા મુરંડુ તું કેટલી એટલી શું કઈ છે ભાઈ કતાર જગ્યાએ ઉભી રહેતી ઉપર થી કરો છો એટલા ખાના માં જો ને એમ રોજ ઓય ઈ તો કાસુ છે એક આસુ નથી પાકલ છે. હવે જા સેટ પાકલ છે આસુ ન્યા છે. એ આમાં તો કતું તો ખરું ગાઈસ આંબુ આંબી લો આંબી લે અહીં આંબાઈ તો યાદ થયો તો આ કાદનું નક્કી કરેલું તો આ કયું એ તો આ અહીંથી થોડું મચી નહીં સાહેબ હજી હવે અહીંથી તો ઈશ દેખાય પણ કા ચાલો ફેમિલી આજનો વિડીયો કરી દઈ હું તો પૂરો હવે મળશું બીજા વિડીયોમાં આંબી લો હે આંબી લો તંદુરસ્ત દેખાય નથી કઈ દેખાતું મને બોલો અહીંયા આઈલી મોટું લાગે બાકી ઈ એવડું એવું જ છે તો આંબી લો કે આંબી લે હે પાકલ છે કે કાચું છે પાકલ છે આંબી લે પણ નો આંબા જો બીજું કાંઈક પાડી દીધું તો ઉતરી જાવ હા તે ઉતરાનો વિડીયો પૂરો કરો બહ બાટી ધબધબડી ગાઈસ કેટલી મહેનત કરી જમરૂ ખાતો હતી પણ એકેય જમરૂ હાથમાં આવ્યું નહીં. મારા ભાઈ વાત જમરૂ વિડીયો પૂરો કરવાની હાથ પડી ગઈ રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે. તો આ સાથે આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય. આવી રીતે જમરૂપ ગોતજો તોય નહીં જડે મારા વાલ.